વિદ્યાર્થી મિત્રો, આજો આપણો ટોપિક છે બાયો સાવરનો નિયમ। આ નિયમ સમજતા પહેલા આપણે કુલમનો નિયમ પહેલો પાઠ વિચારીએ। કોઈ વીજભારનું તંત્ર હોય, માનો કે આ વીજભારનું તંત્ર છે અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે, તો આપણે શું કરીએ છીએ? એક વીજભારના કારણે મળતી તીવ્રતા, બીજાના કારણે મળતી તીવ્રતા, એમ ત્રીજાના કારણે મળતી તીવ્રતા અને સંપાતપણાનો સિદ્ધાંત એપ્લાય કરીએ છીએ અને આ P બિંદુ પાસે પરિણામી તીવ્રતા કેટલી એ આપણે શોધી કાઢીએ છીએ। આમ વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે કુલમનો નિયમ આવ્યો। આ જ વાત ફ્રાન્સમાં રહેતા બે વૈજ્ઞાનિક બાયો અને સાવર બંને અલગ અલગ સાયન્ટિસ્ટ છે। એમણે વિચાર કર્યો કે જે રીતે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે છે એ રીતે તારમાંથી પ્રવાહ પસાર થતો હોય તો કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી એ નક્કી કરવાનો નિયમ, જેને બાયો સાવરના નિયમ તરીકે ઓળખાય। કોઈ તાર હોય ગમે તેવા આકારનો અને કોઈ બિંદુ પાસે તીવ્રતા કેટલી એ નક્કી કરવાનો નિયમ એટલે બાયો સાવરનો નિયમ કહેવાય। તો આ બાયો સાવરનો નિયમ આપણે સમજીશું। આ છે યાદચ્છિક આકારનો તાર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, આકાર સાથે કોઈ સંબંધ નથી અને આ છે P બિંદુ। આ તારનો નાનો ખંડ લો, પ્રવાહ હોય ને તો તારનો નાનો ખંડ એટલે IDL સદિશ, પ્રવાહ અદિશ રાશિ, પણ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ સદિશ એની દિશા કઈ હોય તો આ જે ખંડ લીધો ને તો પ્રવાહની દિશામાં આમ સ્પર્શક દોરો એ દિશા થાય। અને જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી છે, આ P બિંદુ છે ને ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું, આ નાના ખંડના કારણે એ બિંદુનું સ્થાન સદિશ છે R સદિશ। વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ, P બિંદુનો સ્થાન સદિશ R સદિશ અને P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું એ નક્કી કરવા માટે બાયો સાવરનો નિયમ, આ રીતે એને નિયમના શબ્દ લખ્યા। આ નિયમ આ રીતે લખાયેલો છે, IDL સદિશ જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડથી જે બિંદુનું સ્થાન સદિશ R સદિશ છે તે બિંદુ પાસે આ ખંડના કારણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જો નિયમના શબ્દ આ રીતે જ યાદ રાખવાનો, IDL સદિશ જેટલો ખંડ, P બિંદુનો સ્થાન સદિશ R સદિશ, તો આ ખંડના કારણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા dB સદિશ બરાબર લખાય μ0/4π IDL સદિશ ક્રોસ R કેરેટ upon R સ્ક્વેર। જો તમે R કેરેટની જગ્યાએ R સદિશ લખો તો નીચે R ક્યુબ લખવાનું, કેમ કે R કેરેટ બરાબર શું થાય, R સદિશ upon R, તેથી અહીંયા સ્ક્વેરની જગ્યાએ ક્યુબ થઈ જાય એટલે આ પ્રકારનું પદ થાય μ0/4π IDL સદિશ ક્રોસ R સદિશ છેદમાં R ક્યુબ। આ જે નિયમ છે એની સમજૂતી
આકૃતિ જુઓ, યાદચ્છિક આકારનો તાર છે, વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે, તારમાં એક નાનો ખંડ લીધો છે આઈડિયલ સદિશ. આ ખંડના કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આ ચુંબકીય ક્ષેત્ર આટલી બાબત પર આધાર રાખે dB ચલે છે I. મતલબ વધારે પ્રવાહ પસાર કરો તો આઈડિયલ ના કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પણ કેવું વધારે મળે. dB ચલે છે dl, એટલે ખંડની લંબાઈ વધારે હોય તો વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ વધુ તો ચુંબકીય ક્ષેત્ર પણ P બિંદુ પાસે વધુ. dB ચલે છે sin થીટા. અહીંયા આ પદ થીટા પર પણ આધાર રાખે. થીટા આમ ગણાય, આ દિશામાં ગણાય થીટા. આઈડિયલ થી r તરફ, આઈડિયલ કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં. આ સ્થાન સદિશ, આ બંને વચ્ચેનો ખૂણો, એના પર પણ આધાર રાખે dB નું મૂલ્ય. અને dB ચલે છે 1/r². અંતર હોય ને એના વર્ગના વ્યસ્ત પ્રમાણ પણ આધાર રાખે. હવે આ બધી જ ખીચડી આપણે ભેગી કરીએ તો આ બધા જ પદ આપણે ભેગા કરીએ તો આ પ્રકારનું પદ થાય dB ચલે છે આઈડિયલ sin થીટા r². તમે બધા જાણો છો કે ચલે છે આવે છે કાઢી નાખીએ તો આપણે એક સમપ્રમાણતાનો અચળાંક મૂકી શકાય. તેથી સમપ્રમાણતાનો અચળાંક આપણે કયો મૂકીશું? તો આ ચલે છે કાઢી નાખો તો dB બરાબર લખાય μ0 upon 4 pi ideal sin theta upon r². વિદ્યુત પ્રવાહ આધારિત ખંડથી જે બિંદુનો સ્થાન સદિશ r સદિશ હોય તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, એનું આ સૂત્ર એ જ બાયો સાવરનો નિયમ. dB ચલે છે I, યાદચ્છિક આકારનો તાર, વિદ્યુત પ્રવાહ આધારિત. P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય પ્રવાહના સમપ્રમાણમાં, ખંડના સમપ્રમાણમાં. dB ચલે છે sin થીટા, dB ચલે છે 1/r². dB ચલે છે, આ બધા પદ આપણે ભેગા કર્યા, ચલે છે કાઢી નાખીએ ને તો μ0 પણ શું લખાય 4 pi. આપણી પાસે આ સૂત્ર આવ્યું. આ જે μ0 છે એને કહેવાય શૂન્યાવકાશની પરમિએબિલિટી. પરમિએબિલિટી પહેલા પાઠમાં શું આવતું હતું? એપ્સિલોન 0 ને શું કહેતા હતા આપણે? પરમિટિવિટી, પરાવૈદ્યુતાંક ગુજરાતી શબ્દ હતો. આ છે પરમિએબિલિટી. કયા માધ્યમની? શૂન્યાવકાશની. અન્ય માધ્યમ હોય ને તો અહીંયા 0 ના હોય, O ના આવે. બરાબર છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી માધ્યમનો એક ગુણધર્મ દર્શાવતો અચળાંક છે. આ μ0 નો એકમ શું થાય? તો μ0 ને તમે સૂત્ર કરતા બનાવો તો 4 pi ને એકમ ના હોય, sin થીટા ને મૂલ્ય હોય એકમ ના હોય, તેથી r² ઉપર જશે. dB નો એકમ કયો થાય? ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર ટેસ્લા કેપિટલ T. આ અંતર એટલે મીટર સ્ક્વેર છેદમાં I એમ્પિયર, dl મીટર, 1 મીટર ઉડી ગયું. તેથી આ μ0 નો એકમ થાય ટેસ્લા ઇન્ટુ મીટર. આ જે મીટર સ્ક્વેર થતો ને એ આ મીટર સાથે ઉડી ગયું અપોન એમ્પિયર. અથવા બીજો એકમ પણ યાદ રાખવાનો, ન્યૂટન અપોન મીટર સ્ક્વેર, ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર. ટેસ્લાની જગ્યાએ તમે પદ મૂકો ને F = qvb sin θ, એમ ટેસ્લાની જગ્યાએ પદ મૂકો તો ન્યૂટન અપોન એમ્પિયર સ્ક્વેર પણ થાય. આના પરથી પારિમાણિક સૂત્ર પણ તમે બનાવી શકો. ન્યૂટન m1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, L1 t - 2 a - 2. આ થાય પારિમાણિક સૂત્ર. આ જે μ0/4 pi છે એનું મૂલ્ય કેટલું થાય? 10⁻⁻⁷
એકમ ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર. આઈડીએલ એટલે વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ. આઈડીએલ નો એકમ એમ્પિયર મીટર. સાઇન થીટા ની એકમ ન હોય. r સ્ક્વેર મીટર સ્ક્વેર μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી અને આનું ગુજરાતી છે ને પરમિએબિલિટી નું પારગમ્યતા. આ એક ખાસ અચળાંક છે, ચુંબકીય ગુણધર્મ માટે અચળાંક કહેવાય. એપ્સિલોન કે એપ્સિલોન 0 એ વિદ્યુત શાસ્ત્રનો વિદ્યુતકીય ગુણધર્મ માટે કોન્સ્ટન્ટ ગણાય. તો dB બરાબર આ પદ. હવે આ જે પદ છે dB નું, એમાં ઉપર નીચે r વડે ગુણી નાખીએ તો μ0/4 પાઈ IDL ઇન્ટુ r, અહીં r વડે ગુણી નાખ્યા sin theta upon r square. r square ની જગ્યાએ શું થાય? ક્યુબ થઈ જાય ને. r વડે ગુણ્યા r વડે ભાગ્યા તે સ્ક્વેર ની જગ્યાએ શું થઈ ગયું? ક્યુબ થઈ ગયું. હવે આ જે પદ છે એને આપણે સદિશ સ્વરૂપમાં લખીએ તો dB સદિશ બરાબર લખાય μ0/4 પાઈ IDL સદિશ ક્રોસ IDL સદિશ ક્રોસ આ બંને વચ્ચેનો ખૂણો હોય. જો આ થીટા કોની વચ્ચેનો છે? IDL અને r વચ્ચેનો ખૂણો છે. તેથી IDL સદિશ ક્રોસ r સદિશ છેદમાં r ક્યુબ. આ થાય બાયો-સાવર્ટના નિયમનું સદિશ સ્વરૂપમાં સૂત્ર થાય. હવે તમે જુઓ આ ક્રોસ ગુણાકાર છે એ પ્રમાણે dB સદિશની દિશા p બિંદુ પાસે બને. p બિંદુ પાસે દિશા કઈ? તો ક્રોસ ગુણાકાર પ્રમાણે. આ ક્રોસ ગુણાકાર જો વિચારો તો એ જમાનામાં સદિશનું ડાયરેક્શન એવું ખ્યાલ ઓછો હતો. ત્યારે આ dB સદિશની દિશા આ જમણા હાથ વડે નક્કી થઈ. કેવી રીતે? તો આ અંગૂઠો IDL સદિશની દિશામાં અને આ રીતે છે. તેથી dB સદિશની દિશા આમ થાય, આને લંબ. અંગૂઠો આમ થયો અને આ જે ચોક છે ને એ આમ હથેળીને લંબ છે એ દિશા થાય. એટલે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પેજને લંબ આ રીતે. અત્યારે તો આપણે સ્ક્રૂનો નિયમ જાણીએ છીએ. 11માં આવતો A સદિશ ક્રોસ B સદિશ. તો ડાયરેક્શન માટે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ આવતો હતો. તો સ્ક્રૂને કેવી રીતે ફેરવતા હતા? IDL સદિશ ક્રોસ r સદિશ. તો સ્ક્રૂને આમ ફેરવાય IDL થી r તરફ આ રીતે, અને સ્ક્રૂ ની અંદર તરફ જાય છે. તેથી આ ખંડના કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું? અંદર તરફ. એટલા માટે મેં ચોકડી બતાવી છે. તેથી dB સદિશની દિશા કઈ? પેજને લંબ અથવા બોર્ડનું જે સમતલ છે એને લંબ અંદર તરફની ગણાય આ ક્રોસ ગુણાકાર મુજબ. તમને પ્રશ્ન થાય કે કુલમ્બનો નિયમ અને આ બાયો-સાવર્ટના નિયમમાં સામ્યતા શું છે? તો આ બંને નિયમો અંતરના વર્ગના સમપ્રમાણમાં છે. સામ્યતા. બંને નિયમો છે ને ઇન્વર્સ સ્ક્વેર લો છે. આમ તો તમે જો વિચારો, ગુરુત્વાકર્ષણનો નિયમ, કુલમ્બનો નિયમ, બાયો-સાવર્ટનો નિયમ, ત્રણેય નિયમો અલગ અલગ વૈજ્ઞાનિકે શોધેલા, એકબીજા પર આધારિત પણ નથી. છતાં કુદરતને સમજવાના બધા જ નિયમો ઇન્વર્સ સ્ક્વેર લો છે. એટલા માટે વૈજ્ઞાનિકોને પણ પ્રશ્ન થયો કે કુદરતને સમજવા માટેના નિયમો શા માટે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે? એ પ્રશ્ન આજે પણ છે. એટલા માટે 11માં તમે જ્યારે પહેલું ચેપ્ટર શીખતા હતા ત્યારે તમે એવું શીખતા 4 બળો શીખતા હતા, અને પછી સમજાવ્યું કે આ 4 બળ ભલે આપણે અલગ અલગ કહીએ, ગુરુત્વાકર્ષી બળ, પ્રબળ બળ, નિર્બળ બળ, વાસ્તવમાં બધું એકનું એક જ છે. એટલે ભવિષ્યમાં એક જ બળ હોય, એના ભાગ હોય. એમાં કુદરતને સમજવાના ત્રણ નિયમો ઇન્વર્સ સ્ક્વેર લો છે. એટલે કુલમ્બનો નિયમ ઇન્વર્સ સ્ક્વેર લો, બાયો-સાવર્ટનો નિયમ પણ ઇન્વર્સ સ્ક્વેર લો, એમ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ પણ ઇન્વર્સ સ્ક્વેર લો છે. આ બંને નિયમો, કુલમ્બનો નિયમ અને બાયો-સાવર્ટનો નિયમ ગુરુ અંતર લે છે.
એટલે ગમે તેટલા અંતરે લાગે. આ ગુરુઅંતરીય નિયમ. આ બંને નિયમ માટે સંપાતપણાનો સિદ્ધાંત એપ્લાય થાય. માનો કે આ યાદચ્છિક આકારનો તાર છે, એના નાના નાના ભાગ પાડ દો, સૂક્ષ્મ ખંડ પાડ દો, તો આના કારણે મળતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, આ બીજા ખંડના કારણે મળતી તીવ્રતા, આ ત્રીજા ખંડના કારણે મળતી તીવ્રતા, આ બધા ખંડના કારણે મળતી તીવ્રતાનો સંકલનથી સરવાળો કરીએ તો સમગ્ર તારના કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી છે જાણી શકાય. સંપાતપણાનો સિદ્ધાંત, નાના નાના ભાગ પાડો, દરેકના કારણે dB સદિશ શોધો, એનો સરવાળો કરો, એટલી તીવ્રતા P પાસે મળે. 3 પોઈન્ટ યાદ રાખવાના. એક, બંને નિયમો ઇન્વર્સ સ્ક્વેર લો, અંતરના વર્ગના વ્યસ્તના નિયમો, બંને નિયમો ગુરુઅંતરીય, બંને નિયમ માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. સંપાતપણાનો સિદ્ધાંત એપ્લાય થાય. તમને પ્રશ્ન થાય કે આ બંને નિયમ આટલા તો સરખા છે, જો જુદાપણું પણ હશે તો બંનેમાં જુદાપણું શું છે, ફેરફાર શું છે? તો ચુંબકીય ક્ષેત્ર મળવાનું કારણ શું છે? આઈડિયલ સદિશ નામની સદિશ રાશિના કારણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મળે. આઈડિયલ સદિશ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ સદિશ છે, એના કારણે ચુંબકીય ક્ષેત્ર. જ્યારે વીજભાર અદિશ છે, એ વીજભારના કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે. તો અહીંયા આઈડિયલ ના કારણે મળે આ જુદાપણું, અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વીજભારના કારણે મળે. પોઈન્ટ યાદ રાખો એટલે આખું વાક્ય તમને તૈયાર થઈ જાય. આ જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ હંમેશા કેવી રીતે હોય? માનો કે અહીંયા વીજભાર છે, આ બિંદુ પાસે તીવ્રતા શોધવી છે, તો આ બિંદુ પાસે આપણે એકમ વીજભાર મૂકી દઈએ. માનો કે આ ધન હોય, આ ધન હોય, તો આમ જ મતલબ એ જ સમતલમાં હોય. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? તો અહીંયા ક્રોસ ગુણાકાર છે. તેથી આઈડિયલ અને r થી બનતું આ સમતલ, માનો કે આ સમતલ xy સમતલ છે, તો dB સદિશની દિશા xy સમતલને કેવી લંબ, અહીંયા એ જ સમતલમાં, જ્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ જ સમતલમાં અને dB સદિશની દિશા આ બંનેથી જે સમતલ બને એ સમતલને લંબ હોય. તેથી બીજો પોઈન્ટ પણ યાદ રાખો, E સદિશની દિશા એ જ સમતલમાં અને dB સદિશની દિશા ક્રોસ ગુણાકાર, તેથી સમતલને કેવી લંબ. બંને નિયમો કુલમ્બના નિયમથી શું શોધી શકાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. પછી બાયો-સાવર્ટના નિયમથી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ત્રીજું જુદાપણું શું? આ ક્રોસ ગુણાકાર કાઢી નાખો ને તો શું લખાતું હતું? sin થીટા લખાતું હતું. તેથી આ dB ની કિંમત sin થીટાના સમપ્રમાણમાં હોય. માનો કે થીટાની કિંમત 0 અથવા 180 હોય, તો તમે સમજી શકો sin 0 ની કિંમત 0, sin 180 ની કિંમત 0, તો dB પણ 0. એટલે આ જે પ્રવાહ ખંડ છે એની અક્ષ ઉપર જ જો બિંદુ હોય તો ત્યારે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી? 0, કેમ કે થીટા પર આધારિત. થીટા 0, 180, sin 0 0, sin 180 ની કિંમત 0, તેથી dB ની કિંમત 0. જ્યારે કુલમ્બનો જે નિયમ છે એમાં ક્યાંય sin થીટા વાળું પદ નથી આવતું, એ કોઈ થીટા પર આધારિત વાત નથી. બીજી વસ્તુ, જો થીટાની કિંમત 90 હોય તો તરત કહીએ કે sin 90 ની કિંમત 1 થાય, તો એવા સંજોગોની અંદર dB ની કિંમત મહત્તમ થાય. એટલે આ જે ખંડ છે એની લંબ દિશામાં વિચારીએ આપણે, તો લંબ દિશાની હંમેશા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી? મહત્તમ, કેમ કે થીટા 90, sin વાળું પદ મહત્તમ, ચલિત પદ મેક્સિમમ, તો dB ની કિંમત પણ કેવી? મેક્સિમમ મળે.